આગળ વાત કરીએ તો એક્સાઇઝ ડ્યુટી મામલે ચોક્કસ મુદતની હડતાળ કરી રહેલા સોની વેપારીઓ અંતે ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે। રાજકોટના હજારો સોની અગ્રણીઓએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે। સોની વેપારીઓએ ભાજપ પર વિશ્વાસઘાત કર્યાનો આરોપ લગાવ્યો છે અને સાથે જ કમળ કા ફૂલ હમારી ભૂલનું સૂત્ર ગુંજતું કર્યું છે। સોની વેપારીઓના ભાજપને રામ રામ। 2000 થી વધુ આગેવાનોએ આપ્યા રાજીનામા। ભાજપ પર વિશ્વાસઘાતનો આરોપ। એક્સાઇઝ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાલ કરનારા સોની આગેવાનોની લડત આક્રમક બની છે। રાજકોટના સોની વેપારીઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે। 2000 થી વધુ સોની કારીગરો અને આગેવાનોએ ભાજપને રામ રામ કરી રાજીનામા ધરી દીધા છે। 2012માં કોંગ્રેસની સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવી હતી। તે સમયે સોની વેપારીઓની લડતને ભાજપે ટેકો આપી સોની કારીગરો અને વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો। વર્ષ 2014ની ચૂંટણીમાં સોની સમાજ ભાજપ સાથે રહ્યો હતો, પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર બનતા સોની કારીગરો અને ઝવેરીઓને જ ભાજપે નિશાન બનાવવાનું શરૂ કર્યું। પ્રથમ 2 લાખની ખરીદી માટે પાન કાર્ડ ફરજિયાત કર્યું અને હજી બાકી હોય તેમ સોની વેપારીઓ પર 1% એક્સાઇઝ ડ્યુટી નાખી દીધી, જેથી રોષે ભરાયેલા સોનીઓએ ભાજપ સાથે છેડો ફાડી દીધો છે। તળાજામાં 351 લોકો રાજીનામા આપ્યા છે અને રાજકોટની શરૂઆત થઈ છે અને ગામે ગામથી બજારમાં પડવાના છે। અમે રાજીનામા આપ્યા છે। દાયકાઓથી સોની સમાજના મત ભાજપને મળતા રહ્યા છે, પરંતુ હવે સોની સમાજ નારાજ છે અને ભાજપ સાથે છેડો ફાડી રાજીનામા આપી રહ્યો છે। રાજકોટ ભાજપ પ્રમુખે હાલ તો સોની આગેવાનોના રાજીનામા સ્વીકાર્યા નથી અને સમાધાન માટે રાહ જોવાનું વચન આપી ધીરજ રાખવા જણાવ્યું છે, પરંતુ રાજનેતાઓના વચન તો ચુનાવી જુમલા સાબિત થતા હોય છે। માટે સોની વેપારીઓ વિશ્વાસઘાતી વચનોની માયાજાળમાં ફસાવા માંગતા ના હોય ભાજપને ચેતવણી આપી છે કે જે પોષે છે તે મારી પણ શકે છે। જો કે સોની સમાજના રાજીનામા અંગે ભાજપના આગેવાનોએ મૌન સેવવાનું જ પસંદ કર્યું છે। મયુર સોની, GSTV, રાજકોટ।